પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓએ અલગ અલગ કલાકૃતિઓથી સ્વાગત કર્યું છે. મુખ્યમંત્રીએ વુડન કલાકૃતિ અર્પણ કરી, કેન્દ્રીય મંત્રીએ શાલ આપી, નાયબ મુખ્યમંત્રીએ તુલસીનો છોડ, પ્રદેશ અધ્યક્ષે શાલ અર્પણ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વુડન કલાકૃતિ અર્પણ કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે શાલ, જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રીએ તુલસીના છોડ સાથે સ્વાગત કર્યું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શાલ સાથે સ્વાગત કર્યું. મંત્રીઓ અને સાંસદશ્રીઓ વાલી આર્ટ કળાના ફોટો થકી સ્વાગત કરી. જરી આર્ટ વર્કના કલા વૃક્ષ તસવીરથી ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક અગ્રણીઓએ પુસ્તકોના ગુચ્છ અને રામ મંદિરની ફ્રેમ સાથે, જ્યારે નવસારી જિલ્લાના પદાધિકારીઓએ જરી આર્ટ ફ્રેમ અર્પણ કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. થોડા દિવસ પહેલા જ મારા એક અનન્ય સાથી, જેમની સાથે અમે વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ પળ સુધી જે સતત કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય આદરપૂર્વક એમને અંજલિ આપું છું. એક સાથી ગુમાવ્યાનો દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે એમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું. સાથીઓ, મને ઘણીવાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા.